ચર્માવ્રતમાં રહેલા જીવોના ગુણ વિશે જાણી ગયા। હવે આજે આપણે હજુ એક સ્ટેપ આગળ વધશું। આપણે બધા જાણીએ છીએ કે આનંદ ગાથાપતિમાં નિરાભિમાનતા પણ છે। રંક હોય કે રાજા હોય પણ સર્વ જીવો પ્રત્યે તેમને મૈત્રી ભાવ છે। આવા આનંદ ગાથાપતિ વૈભવશાળી, સંપત્તિશાળી, કુટુંબના, દેશના અને જનતાના પ્રેમને જીતનાર પુણ્યવાન આત્મા હતા। આ બધું આપણે જાણી ગયા છે। તેમને ત્યાં અઢળક સંપત્તિનો પરિગ્રહ હતો। હવે તે પરિગ્રહની વાત આવે છે તો એ પરિગ્રહ જ્ઞાની ભગવંતોએ 6 પ્રકારનો પરિગ્રહ બતાવ્યો છે। એ 6 પ્રકારના પરિગ્રહની અંદર એક ગાથા છે। અપ્પમ વા, બહુમ વા, અણુમ વા, સ્થૂલમ વા, વિત્તમિત્તમ વા અને અચિત્તમંતં ચા। એટલે કે હવે આપણે 6 પ્રકારના પરિગ્રહને જોઈશું। અપ્પમ વા એટલે કે અલ્પ, એટલે કે કોડી, એટલે કે જેની કિંમત મામૂલી હોય અથવા બહુ ઓછી હોય, એટલે કે અને બીજી બાજુ બહુમવા એટલે કે જેની કિંમત બહુ જ હોય, એટલે ચાહે ધન, ધાન્ય, હિરણ્ય આદિ વગેરે વસ્તુઓ હોય છે। હવે અથવા તો તે એને બીજા 2 પ્રકારે વિભાજિત કર્યા કે તે અણુ હોય કે સ્થૂળ હોય। અણુ એટલે કે નાનું અને સ્થૂળ એટલે મોટું। એટલે અણુ પણ હોઈ શકે અથવા તો સ્થૂળ પણ હોઈ શકે। એના પણ 2 પ્રકાર કયા, મૂલ્યથી અને પ્રમાણથી। તો કે મૂલ્યથી અણુ એ કઈ વસ્તુઓ, એટલે એ જમાનામાં તૃણ એટલે કે ઘાસ, લાકડા આદિ, અને પ્રમાણથી અણુ એટલે કે વજ્રમણી આદિ। સ્થૂળ પણ 2 પ્રકારના, મૂલ્યથી અને પ્રમાણથી। એટલે મૂલ્યથી અને પ્રમાણથી બંને રીતે હાથી, ઘોડા આદિ। પછી છેલ્લા કયું તે હવે સચેત, તે પુત્ર, સ્ત્રી, દાસ, દાસી, આભૂષણ અને મકાન આદિ અચેત। એટલે ટોટલ આપણે 6 પ્રકારના પરિગ્રહ જોયા। તે અલ્પ વેલ્યુ વાળા અથવા તો બહુ વેલ્યુ વાળા એટલે કે બહુ વધારે પ્રાઇસ વાળા, ક્યાં તો નાના અથવા તો મોટા સાઈઝની અંદર, અને ક્યાં તો સચેત અથવા તો અચેત। આ 6 પ્રકારના પરિગ્રહ પણ જ્ઞાની ભગવંતોએ બતાવ્યા છે। હવે આ પરિગ્રહની સાથે સાથે એનું ઇમ્પોર્ટન્સ શું છે તો કે છે જ્યાં પરિગ્રહ પ્રત્યેની મૂર્છા છે ત્યાં આગળ જ કર્મ બંધન છે। એટલે આ વાત સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે પરિગ્રહ ગમે તેટલો હોય પણ જો પરિગ્રહ પ્રત્યેની મૂર્છા ન હોય તો કર્મ બંધન ઓછા થાય છે। અને પરિગ્રહ નથી અને છતાં પણ જો પરિગ્રહ પ્રત્યેની મૂર્છા હોય તો એનો કર્મ બંધ વધારે થાય છે। એટલે હવે એને આપણે એક્ઝામ્પલથી સમજીએ તો કે છે કે 6 ખંડનો અધિપતિ ચક્રવર્તી કે જેની પાસે લખ લૂંટ સંપત્તિ હોય પણ તેના પ્રત્યે મૂર્છા ન રાખે તો તે પરિગ્રહવાન નથી। એટલે જ આપણે આઈ થિંક જયારે 10 શ્રાવકની આપણે સ્ટોરી સાંભળી હતી ત્યારે આપણને એ શ્રાવકના એ વખતના સંપત્તિનું આજનું ઇક્વિવેલન્ટ આપણને કહ્યું હતું। ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન ઇટ વોઝ 81 બિલિયન પ્લસ ઓર 81 ટ્રિલિયન પ્લસ સમથિંગ એવો નંબર કંઈક આવતો હતો કે એક શ્રાવકની પાસે એટલી સંપત્તિના ધણી હતા। એટલે આપણે જોઈએ તો ભગવાને પણ આનંદ શ્રાવકને અલ્પારંભી કહ્યો। કેમ તો કે એમણે એક મર્યાદા બાંધી દીધી કે આનાથી વધારે હવે મને ખપશે નહીં। આપણે અહર્નક શ્રાવકની વાર્તાની અંદર પણ જોયું કે દેવ દુર્લભ કુંડલ એમને મળ્યા પણ પોતે પરિગ્રહની મર્યાદામાં હતા તો એમણે શું કરી દીધું, તે કુંડળ રાજાને ભેટ તરીકે આપી દીધા। એની વેલ્યુ આટલી બધી હતી કે દેવ પાસેથી મળેલા હતા, એકદમ સુંદર હતા, અદ્ભુત હતા, તે છતાં પણ એના પ્રત્યેનું મોહ મમત્વ રાખ્યું નહીં। આ જ આપણને સમજાવે છે કે પરિગ્રહ પ્રત્યે મૂર્છા ભાવ રાખવા જેવો નથી।
આપણી અંદર મોહનીય કર્મ વધારે ને વધારે હોવાથી આપણે બધા શું કરીએ છીએ તો કે હજુ પણ વધારે મેળવી લેવાની ભાવના આપણી શાંત થતી નથી. આપણે એની પાછળ અને પાછળ બસ દોડ્યા જ કરીએ છીએ. એટલે ચક્રવર્તી જેવો ચક્રવર્તી પણ પોતાની સંપત્તિની જો મૂર્છા ન રાખે તો એને પણ કર્મબંધ થતા નથી અને તે પરિગ્રહવાન નથી. પણ આ મૂર્છા એટલે શું? એટલે લવ મોહ ન રાખવો. ઓકે ઓકે મોહ ઓકે. હા, એટલે મૂર્છા એટલે એમાં આસક્તિ ભાવ રાખીએ ને આપણે, બહુ ગમતું હોય કે આ મારું છે ઓલવેઝ યાદ રાખ્યા કરીએ એવી રીતે. હા, એટલે એનું બીજું એક્ઝામ્પલ પણ તમને આપું તો આપણે જો દાન આપીએ અને દાનની પાછળ આપણને આપણા નામનું મમત્વ હોય, વર્ષ પછી પણ આપણે યાદ કરીએ કે મેં અહીંયા આગળ આટલું દાન આપ્યું હતું, તો એ એના પ્રત્યેનો મૂર્છા ભાવ થયો. હજી આપણે આપેલા છે પૈસા પણ હજી એના પ્રત્યેનું મમત્વ છૂટતું નથી. બરાબર? ઓકે. હા, હવે આપણે બીજી બાજુ જોઈએ કે ચક્રવર્તીને તો જોયું જેની પાસે અપાર સંપત્તિ છે છતાં પણ તેને શું કહ્યો તો કે પરિગ્રહવાન નથી કહ્યો, અલ્પારંભી કહ્યો. અને બીજી બાજુ એક ભિખારી ભીખ માંગતો હોય પણ બંગલા આદિને જોઈને થાય કે હું ક્યારે વસાવીશ, આ બધું સુખ મને ક્યારે મળશે. ભલે અત્યારે તેની પાસે નથી પણ મેળવવાની જે તૃષ્ણા છે તેના પ્રત્યે જે મૂર્છા છે એટલે તે ભિખારી હોવા છતાં પણ પરિગ્રહવાન છે. આપણને હવે કલ્પના થશે કે આપણે પણ શું કરીએ છીએ કે ઈચ્છાઓ જ્યાં સુધી આપણી શાંત નહીં થાય એટલે આપણે આપણા આત્માને, અને એનો રસ્તો એક જ છે, જેવા તમે સંવરની અંદર આવશો તો તમારી ઈચ્છાઓ પણ આપોઆપ શાંત થઈ જશે. જો તમે વ્રત નિયમ લીધા હશે તો જ તમને એના પર, આપણે ઘણી વાર એવું કહીએ કે પછાણ લેવાની શું જરૂર છે, ત્યારે આપણને થાય કે જો પછાણ ન લીધા હોય અને કોઈ ફોર્સ કરે તો આપણે શું કરી લઈએ છે, એમાં ઢીલા પડી જઈએ છે. પણ પછાણ લઈ લીધા હોય તો એ વસ્તુમાં ઢીલાશ આવતી નથી. હવે પછાણની વાત આવી છે તો 14 નિયમનું પાછું બધાને પૂછી લઉં. અને અત્યારે તો આપણે હોટલ, રેસ્ટોરન્ટ બધું બંધ જ છે, ઘરમાં જ રહેવાનું છે, તો એ બધાના પણ પછાણ લઈ જ લેવા જોઈએ. આપણે લાસ્ટ સંવત્સરીની અંદર આપણા પાઠશાળાના બાળકોએ પણ ખૂબ સુંદર રીતે બ્રેડ વગેરે વસ્તુઓના પણ પછાણ લીધેલા છે. અને સાથે સાથે હોટલોની વસ્તુઓના પણ પછાણ અત્યારે સહજ અવસર મળી ગયો છે, તો એની અંદર આપણે પણ પછાણમાં આવી જઈને પોતાના આત્માને સુસંસ્કારિત કરી લઈએ. એટલે એવા ઘણા બધી એક્ટિવિટીઝ છે. અત્યારે વાહનો પણ બહુ લિમિટેડ જ વાપરવાના હોય અને ઘરથી ડિસ્ટન્સ પણ એકદમ ઓછામાં ઓછું જવાનું હોય, તો એ બધા પછાણ પણ આપણે કરવા જ જોઈએ. જો કોઈ ન કરતું હોય તો લાઈક આઈ વુડ રિક્વેસ્ટ એવરીવન ટુ જોઈન, અને દરેકે દરેક 14 નિયમ તમે આવી જાઓ અને વધારે ને વધારે વ્રત પછાણની અંદર જોડાઓ. હા, આપણે આજે હમણાં બધા ઘરે જ રહીએ છીએ તો એ જે પછાણ છે એ આપણે સાથે બધા લઈ શકીએ, જેને ન લીધા હોય એ બધા. એટલે આમ તો 14 નિયમની અંદર વધારે ને વધારે આવી જાય છે, પણ 14 નિયમથી વધારે આપણે મૂવીના ને બધા છે ને. હા, એટલે થિયેટરમાં મૂવી જોવાના પછાણ લઈ શકીએ, ફ્લાઇટમાં નહીં જવાના પછાણ લઈ શકીએ, અને આપણે રેસ્ટોરન્ટ અથવા તો બહારનું ફૂડ નહીં ખાવાના પછાણ આપણે લઈ શકીએ. એટલે એ જો 3 પછાણ બધાને લેવા હોય તો અત્યારે આપણે ધારણા પ્રમાણે લઈ લઈએ. કદાચ એકાદ વખતની છૂટ રાખવી હોય મોલમાં જવાના પણ પછાણ હશે. બરાબર છે, શોપિંગ મોલમાં જવાના, એટલે ગ્રોસરી સિવાય બીજી બધી વસ્તુઓનો ત્યાગ જ છે. એટલે શોપિંગ મોલમાં જઈને શોપિંગ કરવાના પણ પછાણ. પછી થિયેટર, મૂવી, ડ્રામા, એક છે ને, આઈ થિંક અમિતભાઈ એક વિડીયો મોકલાવેલો આપણને. હા, બરાબર છે, કરેક્ટ. એટલે આમ તો લિસ્ટ બનાવવા જઈએ તો ઘણું બધું થઈ શકે. એટલે આપણે મોટા મોટી જે ક્રિયાઓ કરતા હોઈએ ને, પણ આવું છે કે 14 નિયમની અંદર મેજોરિટી આવી જ જશે.
અને એનાથી વિશેષ આપણે આ જે 4 એક પચખાણ જે લેવા છે તે આપણે લઈ શકીએ. બાકીના તો આપણે 12 વ્રતની ધારણાની અંદર પણ આપણે 12 વ્રત પણ જો કોઈએ ન ધાર્યા હોય તો એ પણ બધા આપણી પાસે 12 વ્રતની પુસ્તકો છે. કદાચ પુસ્તકો ઓછી હોય તો વી કેન મેક કોપીઝ, અને બધાને વિનંતી કરીએ કે 12 વ્રત, કારણ કે જ્યાં સુધી તમે આપકે ભિખારી પણ ભીખ માંગતો હોય પણ બંગલા આદિ જોઈને, એટલે આપણે 2 વસ્તુ અમને મહાસતીજી ઓલવેઝ કહેતા હતા, અને આ સૌથી મોટામાં મોટું અનર્થ દંડ આપણને લગભગ બધાને આજના વ્યવહાર જગતની અંદર સાહજિક રીતે જ થઈ જાય છે. આપણે કઈ પણ વસ્તુ જોઈએ ને, કોઈના ઘરે ગયા હોઈએ કે કશેક ફરવા ગયા હોઈએ કે કશીક નવી જગ્યાએ ગયા હોઈએ તો અનાયાસે બોલી જઈએ કેટલું સરસ બનાવ્યું છે, અરે આ તો બહુ જ ગમી જાય એવું છે. એટલે બંને રીતે, એક તો મને એનો આસક્તિ ભાવ થયો એટલે આપણો પરિગ્રહનો કુસંસ્કાર દૃઢ થાય, અને બીજું આપણને એની પાછળ રહેલું જે પણ આરંભ સમારંભનું પાપ હતું ને તે બધું જ આપણને લાગુ પડે છે માત્ર અને માત્ર એના વખાણ કરવાથી. એટલે હવે તમે કોઈ મૂવીના વખાણ કરો ને તો એ મૂવીમાં જેટલા એક્ટર એક્ટ્રેસીસે કામ કર્યું હોય, જે લોકો જ્યાં જે પાપ કર્મ કરેલા હોય, એની અંદર જે સેટો બનાવ્યા હોય, એ બધા જ સેટો બનતા જેટલા પણ પાપ કર્મ થયા એ બધા પાપના આપણે ભાગીદાર થઈ ગયા. જેવી રીતે આપણે સત્કૃત્યોની અનુમોદના કરીને એવી રીતે અનુમોદના કરીને આપણે એના પણ પાપના ભાગીદાર બની જઈએ છે. અને એ જયારે આપણને પાપનું ભાગીદાર ભોગવવાનું આવે ત્યારે આપણને આંખમાંથી આંસુડા પડે છે. એટલે ભગવતી સૂત્રનો પ્રશ્ન છે. ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામીને પૂછે છે કે જીવ કયા કારણથી સૌથી વધારે દુઃખી થાય છે? તો ભગવાનનો જવાબ ક્લિયર હતો કે જે કર્મ પોતે ક્યારેય કરતો નથી એવા કર્મોની અનુમોદના કરીને પણ જીવ અનર્થ દંડે દંડાઈને અત્યંત દુઃખી થાય છે. એટલે જે કામ આપણે કરવા નથી ગયા એ બધા, એટલે આમાં જાગૃતિ આપણે કઈ રીતે રાખવાની? તો કે મહાસતીજીએ રસ્તો બતાવ્યો કે કેવું છે, તો કે આરંભી છે, હિંસા વગર બનેલું નથી. એ ભાષા આપણે જ જાણીએ છીએ, બધા જાણતા નતા. એટલે આપણે શું કહીએ કે આ વસ્તુ કેવી છે, તો કે આરંભથી બનેલી છે. એટલે જ ગુરુ ભગવાન તો ક્યારેય પણ કોઈ વસ્તુઓના વખાણ કરતા નથી. જે પણ હોય જેવું હોય એવું જ, એટલે બને એટલું ખાલી ફેમિલી પૂરતી છૂટ રાખો, કે કદાચ કશાય થતા હોય તો પોતાના ફેમિલી પૂરતી છૂટ રાખીને અનવોન્ટેડ પાપથી તો આપણે બચવું જ જોઈએ. હવે બીજું, આપણી પાસે જે ન હોય એ મેળવવાની પણ જો ઈચ્છા રાખીએ તો પણ આપણે કેવા કહેવાયશું? વધારે ને વધારે, ભલે આપણી પાસે નથી તો પણ આપણે પરિગ્રહવાન કહેવાઈએ છે. અને એટલા માટે જ આપણે જોઈએ તો ગતાગતની અંદર નરકમાં કયા જીવો જઈ શકે ને, તો આપણને આઈ થિંક લાસ્ટ પર્યુષણની અંદર શ્રુત પ્રજ્ઞાજી અહીંયા હતા અને એમણે આપણને પેલા માછલાનું ઉદાહરણ આપ્યું હતું કે જે અસંગની માછલો હોય, 1 પલ્યોપમ વર્ષના આયુષ્ય વાળો 10 યોજન વાળો માછલો રોજે રોજ કેટલા માછલાઓને ખાઈ જતો હોય, પણ અસંગની એટલે કે મન વગરનો છે ને, એટલે ગમે તેટલું પાપ કર્મ બાંધે પણ એની મેક્સિમમ ક્યાં જાય તો કે પહેલી નરકથી આગળ જઈ શકતો નથી. અને નાનકડો તંદુલિયો મચ કે જેનું આયુષ્ય માત્ર અંતર્મુહૂર્તનું હોય, એ એક અંતર્મુહૂર્તની અંદર 7મી નરકના દલિતો બાંધી દે છે. તે કોના પ્રભાવથી? તો કે મનના પ્રભાવથી. હવે આ તો એનો દુરુપયોગ કર્યો, પણ જો એનો સદુપયોગ કરીએ તો એ જ વસ્તુ આપણને શું કરાવશે? અનુત્તર વિમાન સુધી પણ પહોંચાડી શકે. એટલે પોઝિટિવ અને નેગેટિવ એક જ સિક્કાની જેમ 2 બાજુ છે, એવી જ રીતે આમાં પણ દરેક ક્રિયાની પાછળ 2 સિક્કાની જેમ 2 બાજુ રહેલી છે. એટલે આપણે હવે એનો કયો ઉપયોગ કરવો છે? આપણને પણ 5 ઇન્દ્રિય મળી છે અને કોઈ બીજાને પણ મળી હોય. કોઈ એનાથી તપ અને ત્યાગ કરે અને કોઈ એનાથી ભોગ અને વિલાસ કરે. અત્યારે જે સમય અને પરિસ્થિતિ આપણને મળ્યા
અત્યારે જે લોકો જાપમાં જોડાય તો એ લોકોની કોટી કોટી અનુમોદના. અને કેટલા લોકો શું કરશે તો કે રાતના 9 થી 12 મૂવી અથવા તો સિરિયલમાં સમય વ્યતીત કરીને કર્મ બંધ કરશે. એટલે આપણે એક સમયનો સદુપયોગ કરવો, દરેકની જેમ, અને આખો દિવસ પણ આ જ વસ્તુ અમલમાં મૂકવાની કે જેટલો સમય મળે. માટે જ આપણે વાત કરેલી છે કે જ્ઞાતા ધર્મ કથા બધાને વાંચન થાય. એટલે આપણે બધાને કહેલું છે કે જ્ઞાતા ધર્મ કથાના 19 અધ્યયન છે. એમાંથી થોડાક અધ્યયન માટે મારી પાસે નામ આવી ગયા છે, હજી પણ નામ ઘટે છે. તો જો કોઈને પણ ભાવ થયો હોય તો જ્ઞાતા ધર્મ કથા તમે કોઈ પણ એક અધ્યયન વાંચીને આપણે બધાની સાથે શેર કરવાનું છે. આશય એટલો છે કે આપણે બધા આગમ વાંચતા થઈએ, એટલે જેટલા વધારે લોકો લાભ લેશે એટલું વધારે આનંદ આવશે. એટલે કોઈને પણ હજી ઈચ્છા થતી હોય તો મને નામ લખાવજો. મને પછી પાછળથી મેસેજ કરી શકો છો. હવે આપણે વાત આગળ કરીએ. પરિગ્રહ પ્રત્યેની મૂર્છા જીવની ગતિ બગાડે છે. પાપાનુબંધી પુણ્ય વાળો પૈસો આવ્યો હોય તો અન્યાય અને અનીતિ કરાવે, કશાયો અને રાગ દ્વેષ કરાવે અને ધર્મથી વિમુખ કરાવે છે. હવે આ થઈ વાત આનંદ ગાથાપતિની, કે આનંદ ગાથાપતિ આ 6 પ્રકારના પરિગ્રહની અંદર પણ નિરાભિમાન ગુણને ધારણ કરનારા હતા. એટલે કે કોઈ પણ વસ્તુનું અભિમાન હતું નહીં. સાથે સાથે બીજા પણ ગુણોના ધણી હતા. હવે આપણે શ્રાવકની વાત કરી, એમની શ્રાવિકા પણ ખૂબ રૂપવાન અને ગુણવાન, શિવાદેવી નામના એમના શ્રાવિકા પણ, એમનું પણ વર્ણન ખૂબ જ સુંદર છે. એમાં વધારે ડિટેલમાં નથી જતો. ખાલી આપણે એટલું સમજીએ કે એમના પતિની સાથે પતિવ્રતા નારી હતા, ખૂબ સુંદર, સુશીલ અને ધર્મની અંદર દ્રઢ થવા વાળા હતા. એવા બંને શ્રાવક અને શ્રાવિકા બનવાના જે ભાવ વાળા છે તેવા બંને આત્માઓના ખૂબ ગુણ આપણે ગાયા. પણ એ લોકો જે નગરની અંદર છે, હવે એ નગરનું વર્ણન આવે છે. એટલે શું કે છે, સોરી, એ નગરના વર્ણન પહેલા આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ કે આપણે શું કરવું જોઈએ. તો કે હિસ્ટ્રીની વાત છે. દીનબંધુ એન્ડ્રુઝ ખૂબ સેવાભાવી અને દેશભક્ત હતા. નાઉ ધીસ ઇઝ ધ રિસન્ટ સ્ટોરી. અને તે ઇંગ્લેન્ડની અંદર શેરીએ ફરતા, અને જે લોકો દારૂ પીતા હોય કે જુગાર રમતા હોય એમને દારૂના અને જુગારના ભયંકર પરિણામો સમજાવતા અને એમને સુધારવા માટે પ્રયત્ન કરતા હતા. હવે એક ગલીમાં એક જુગારી દારૂડિયો હતો. એને સમજાવવા માટે દીનબંધુ રોજ ટકોર કરે. તે આ દારૂડિયાને ગમતું નહીં. એક દિવસ તે બહુ ગુસ્સે થઈ ગયો અને કહ્યું, હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે હવે તમે તમારો ઉપદેશ બંધ કરો. મારે તમારો ઉપદેશ સાંભળવો નથી. મને તમારા ભગવાનમાં જરાય વિશ્વાસ નથી. તો પછી રોજ ને રોજ આ એક જ વાત શા માટે કરો છો? એટલે દીનબંધુએ એટલી જ શ્રદ્ધાથી ને શાંતિથી કહ્યું, તારી વાત સાચી છે. તને ભગવાનમાં વિશ્વાસ નથી, પણ ભગવાનને તારામાં વિશ્વાસ છે. તે ભગવાનમાંથી વિશ્વાસ ગુમાવ્યો, પણ ભગવાને હજુ તારામાંથી વિશ્વાસ ગુમાવ્યો નથી. પેલો માણસ આ સાંભળીને વિચારમાં પડી ગયો. આ શું કહે છે? આપે શું કહ્યું? ફરીવાર બોલો ને. મેં તેને કહ્યું કે તને ભગવાનમાં વિશ્વાસ નથી, પણ ભગવાનને તારામાં વિશ્વાસ છે. હું આવો જુગારી દારૂડિયો છતાં મારામાં હજુ વિશ્વાસ છે. હા, પ્રભુ જાણે છે કે હજારો વર્ષોનો જૂનો ગાઢ અંધકાર હોય પણ ત્યાં પ્રકાશનો સંભવ છે. ગુફામાં ભલે હજારો વર્ષોનો જૂનો અંધકાર હોય પણ પ્રકાશ કદી હારતો નથી. પ્રકાશ થતા એમાં અજવાળું ફેલાઈ જાય છે. એટલે હવે આ અન્ય ધર્મની વાત છે, પણ રૂપક આપણને શું શીખવાડે છે કે આપણો આત્મા પણ અચર્માવર્ત કાળની અંદર, મિથ્યાત્વના ગુણસ્થાનકની અંદર જ્યારે આત્મા વિશે જાણતો નહોતો અને અનંત અંધકારની અંદર પણ, એ અંધકારની અંદર પણ આપણે જ્યારે મેપિંગ કર્યું હતું ત્યારે જોયું હતું કે સાચી સમજણ નથી, પણ જીવનો ગુણ છે કે એની અંદર જ્ઞાન ગુણ
નાનામાં નાનો જ્ઞાન ગુણ પણ ભલે અજ્ઞાન હોય પણ અજ્ઞાનની અંદર પણ શું રહેલું છે તો કે જ્ઞાન જ રહેલું છે. એટલે શું કહ્યું કે ગુફાની અંદર મિથ્યા સ્વરૂપી અંધકાર હતો છતાં પણ આપણા સૌની અંદર જ્ઞાન રૂપી પ્રકાશ પ્રગટાવવાનો છે. તો એ કઈ રીતે પ્રકટ છે તો કે મારે વધારે ને વધારે જ્ઞાન મેળવવું છે. જ્ઞાન તો મેળવવાનું પણ સાથે સાથે દર્શન એટલે કે એના ઉપર દ્રઢ શ્રદ્ધા પણ કરવાની. અને આ વખતે ગુરુ ભગવંતે કહ્યું કે જો તમારી પાસે જ્ઞાન બહુ બધું હોય પણ તમે જો દર્શન અને ચારિત્ર કરતા ન હો, જેવી રીતે લાઇબ્રેરીની અંદર 1 કરોડ પુસ્તક હોય પણ વાંચન કરવા વાળો કોઈ ન હોય તો એનો કઈ મતલબ ખરો? એ જ્ઞાનનો કોઈ અર્થ રહેતો નથી. એવી રીતે મારી પાસે પણ અનંત જ્ઞાન છે પણ જો એ જ્ઞાનની ઉપર મને શ્રદ્ધા ન હોય અથવા તો હું ચારિત્રનું પાલન ન કરતો હોઉં તો એ જ્ઞાનની વેલ્યુ પણ ઘણી અલ્પ છે. એટલે કે 1 કરોડની વસ્તુને જેવી રીતે આપણે મૂલ્યવાન વસ્તુઓને ક્યાં મૂકીએ તો કે તિજોરીમાં મૂકીએ, તો એવી જ રીતે આપણે જ્ઞાનને પણ તિજોરીમાં કઈ રીતે મુકાશે તો કે એમાં દર્શનનું અને ચારિત્રનું બળ ભેળવશું તો એનું મૂલ્ય સાચા અંકમાં મપાશે. બરાબર? કેટલા વાગ્યા? ઓકે, હજી 5 મિનિટ છે. આપણે વાત કરીએ છીએ માનવીના હૃદયની અંદર ગમે તેટલું અંધારું હોય, હવે જીવનમાં ગમે તેટલા વ્યસનો કે ખરાબીઓ ભરેલા હોય છતાં પણ કોઈ નિમિત્ત મળતા એક દિવસ સાચા રસ્તે આવી જાય છે. અર્જુન માળીની વાર્તા આપણને ખબર છે કે કેવો પાપી હતો, રોજના 7 ખૂન કરવા વાળો, પણ નિમિત્ત મળ્યું, સુદર્શન શેઠ મળ્યા અને ભગવાન મહાવીરનો સંયોગ મળ્યો તો શું થઈ ગયું? અંધકારમાંથી ભગવાનનો સંગ થતા જીવનનો અંધકાર દૂર થઈ ગયો અને સર્વત્ર પ્રકાશ પથરાઈ ગયો અને એ જ ભવની અંદર કેવળ જ્ઞાન કેવળ દર્શન મેળવીને સિદ્ધ બુદ્ધને મુક્ત થઈ ગયા. માનવી બહારથી ગમે તેવો ખરાબ દેખાતો હોય પણ તેના આત્મામાં અંતર વૈભવ તો છુપાયેલો પડ્યો છે. એ વાત પણ આપણે રવિવારની સ્વાધ્યાયની અંદર હરિકેશ બલ મુનિના અધ્યયનની અંદર આપણે જોયું કે જે બહારથી ઝેરીલો હોય, વિષવાન હોય, એને બધા શું કરશે? મારી નાખશે. અને જે શાંત હશે, સૌમ્ય હશે, તે બધાને પ્રિય હશે, એટલે કે કોઈ એને નુકસાન પહોંચાડતું નથી. અને આપણે એની અંદર જ જોયું કે બહાર પર્યાયથી અત્યારે કદાચ કોઈ દુર્ગુણ આવી ગયો હોય પણ એની અંદર રહેલો અંતરાત્માની અંદર જો મને પરમાત્માના દર્શન થશે, જેવી રીતે મરીજીની અંદર ભરત મહારાજાએ ભગવાન મહાવીર સ્વામીના આત્માના દર્શન કર્યા, એવી રીતે આપણે પણ સર્વ આત્માઓની અંદર પરમાત્માના દર્શન કરવાના છે. હવે ખાતર મળતું જાય, સિંચન મળતું જાય એમ તે વધારે ને વધારે પ્રજ્વલિત બને છે. એટલે કે જ્યારે જ્ઞાન રૂપી ખાતર મળશે એ આત્માનો સંસ્કારો એટલે કે કુસંસ્કાર અને દુર્ગુણો નષ્ટ પામશે. બરાબર? હવે આજે માનવી એ આંતર વૈભવને ભૂલી ગયો છે અને દુનિયાની તુચ્છ વસ્તુઓ સાથે જોડાણ થઈ ગયું છે. એ જોડાણને કારણે તે આત્માના વૈભવને પ્રાપ્ત કરી શકતો નથી. હવે પ્લગનું જોડાણ વિદ્યુત પ્રવાહથી જુદું પડે તો બલ્બ હોવા છતાં પણ ત્યાં પ્રકાશ થતો નથી. આપણા ઘરે લાઈટ જતી રહે તો પછી લાઈટ અંધારું થઈ જાય કે ન થઈ જાય રાતના? તો પ્લગ જ્યારે મહાન વિદ્યુત પ્રવાહ સાથે જોડાય છે ત્યારે એ નાનકડો બલ્બ પણ પ્રકાશથી ઝગમગી ઉઠે છે. બલ્બ નાનકડો છે, એમાં માત્ર સામાન્ય તાંબાના તાર હોય, પણ જ્યારે એનું જોડાણ વીજળી સાથે થાય ત્યારે તરત જ એનામાં તેજનો સંચાર થાય છે. એટલે હવે આપણે કન્ટિન્યુઅસ કોઈ કહે કે એલઈડી બલ્બની સામે જોયા કરો તો આપણાથી જોવાતું નથી, એટલો બધો પ્રકાશ એમાંથી નીકળે છે અને એની પાછળ માત્ર અને માત્ર એક નાનકડો તાર હોય. બલ્બ અહીં છે પણ એનું જોડાણ
એટલે આપણે પણ શું કરવાનું છે? તો કે આપણે પણ દુનિયાની તુચ્છ વસ્તુઓની સાથે જોડાણ નથી કરવાનું, પણ પરમાત્માની સાથે આપણે જોડાણ કરવાનું છે. પરમાત્મા એટલે કે આપણી અંદર રહેલો અંતરાત્મા, એ પણ પરમાત્મા જ છે. એની સાથે આપણે સતત આગળ વધવાનું છે. હવે આગળ આનંદ શ્રાવકનું કઈ નગરીની અંદર એમનું જીવન જીવતા હતા અને ત્યાં એ નગરીનું મહત્વ કેટલું રહેલું છે, એમાં બીજા શું શું ભાવો આવશે, એ ભાવો આપણે અવસરે ડિસ્કસ કરીશું. આજે ખૂબ જ સુંદર બધા વ્રત પછાણમાં જોડાયા તે બદલ સર્વની કોટી કોટી અનુમોદના. અને ખરેખર બધા જાપમાં સમયસર આવી જાઓ છો અને ખૂબ શાંતિથી સર્વ લાભ લઈ રહ્યા છો, તે બદલ પણ સર્વની ખૂબ